ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો આજે સુરત જવાનું માંડવા રાખ્યું છે, કારણ કે હવે માધવન નામ પડી ગયું છે આપણા બેબીનું. તો નામ નોંધણી કરાવવા જવાનું હતું. એમ તો બાકીની પ્રોસિજર તો થઈ ગઈ હતી, પણ નામ પડ્યું નહોતું એટલે લખાવવાનું બાકી હતું. તો અને 2-3 દિવસ પહેલાં જ હોસ્પિટલથી ફોન આવ્યો હતો કે ભાઈ તમારે બેબીનું નામકરણ થઈ ગયું હોય તો તમે જરાક રજીસ્ટ્રેશન કરાવી આવજો. એટલે આજે કીધું મહાનગરપાલિકાની ઓફિસે જઈને પહેલાં કામ એ પતાવી દઈ એટલે આપણો માધવન ચોપડે કાયદેસર ચડી જાય. ગુડ મોર્નિંગ. આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ. હર હર મહાદેવ. બોલો. જમવા બેસી ગયા? બેસી ગયા. વહેલું હોય અમારે. આજે વહેલું છે. ચાલો બધે જમવા. ચાલો બધાય જમવા. જો આજે જમવાનું વહેલું હતું અને પાછું રીઝન બીજું એવું હતું કે આજે મારે જવું હતું એટલે કીધું કાંઈ વાંધો નહીં, હાલો કીધું ફટોફટ કરી નાખી. અને હજી બા ને દાદા માધવનના 2 જણા બેઠા છે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. દાદી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ. કાંઈ છે ફિયા ઉતા છે, રોટલી બનાવે છે. ઉઠી ગયા છે? ઉઠાડ્યા, ઉઠી નહોતા ગયા બિચારા. ફિયાને આરામ નથી કરવા દેતા કાનાના માધવનના દાદી. ફિયા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. કેમ ગાલ ઉપર ને નાક ઉપર ને બધે લોટ ચોઈટા? રોટલી કરતી હતી ને એટલે કે ફોટોશૂટ નથી કરાવવાનું ને તારું માધવનનું? કરાવવાનું જ છે. લોટ વાળું. લોટ વાળું થકાઈ ગયું એટલે. હે થકાઈ ગયું ને આજે આજ મજા કન્યા નથી. આ ગળું દુખે છે. ગળું દુખે ને માધવને હેરાન એવા કર્યા બાપા. જાયગો બહુ જાયગો. અત્યાર સુધીમાં હાઈએસ્ટ જાયગો. અત્યાર સુધી આ જેટલો ટાઈમ થયો ને બોન થયો એનો માધવનનો, ત્યારથી ગઈકાલની જે રાત હતી ને બહુ મતલબ અનહદ જાયગો. અમે કેલ્ક્યુલેશન મારી તો 11.5 કલાકમાં એ છોકરો 3.5 કલાક જ સૂતો, બાકી જાગતો જ તો. અને જાગીને રોવાનું નહીં, બસ મને ખોરામ લઈને બેહો મારે રમવું. કા બાપા? હા, આજે એવું બહુ જાય ગયો. પહેલી વાર આવું થયું. અત્યારે પાછો મસ્ત હવે સૂઈ ગયો છે. જો માસી માલિશ કરી ગયા, નવડાવી ગયા, કમ્પ્લીટ કરી દીધો ને પછી બાંધી દીધો મુસ્કે ટાટ. એટલે પછી વાંધો ન આવ્યો. હવે નિંદર કરશે. હવે અસલ નિંદર કરશે. અને તમને બધાયને માધવન નામ ગમ્યું એ જાણીને ખૂબ આનંદ થયો. કા બાપા? હા, બધાની કોમેન્ટ આવી હતી, બહુ સરસ નામ છે. હા, બધાને પસંદ આવ્યું. કેમ કે એમાં એવું હતું નામ પાડવા પાછળનું રીઝન કે બધાને કેવું હતું કે ક્યારના જ્યારે અમે પહેલી વાર સજેશન કીધું હતું મને રાશિનું છે ત્યારે ઘણી બધી કોમેન્ટ્સ હતી કે ભાઈ માધવ 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 એમ. પછી કીધું માધવ કરતાં આપણે માધવન કરી નાખી કીધું. એટલે નામય મસ્ત યુનિક લાગે અને મિનિંગ ઈનો ઈ રીએ ચેન્જ ન થાય. હે તમે બધા એમાં આવ્યો ત્યારે કાનો કાનો તો માધવન કીધું માધવન કાનો થયો. એટલે કીધું હારું હાલો. ભલે સેજ લાંબોરી પણ આમ સરસ છે, નામ સારું છે એટલે અમને ઈ જ ગમ્યું હતું. બધાને કીધું તો ઈ જ રાખી દઈએ. હાલો જમશું ને હવે જમી લે. હાલો બધા જમવા. હાલો જમવા. અને કેટલું ઓમ રેડી થઈ ગયું ને બધું જમવાનું? હા, થઈ ગયું છે. જમવા બેસે હવે આવો એટલું રેડી. દાદુ શું વિચાર કહી દો ને ચાલો ની. કહી દે. મનનું માન્યું તો મર્યા, હા મનને માર્યું તો તરી ગયા. અચ્છા, મનનું પાછું એકવાર રિપીટ કરો ને. મનનું માન્યું હા તો મર્યા, હા મનને માર્યું હા. તો તર્યા. અચ્છા, એટલે મન મારી નાખવાનું કાંઈ. મનનું માનવાનું નહીં એમ, હા તો આપણે મરી ગયા એટલે મતલબ આપણે મનનું કીધેલું નહીં, મનને મારવાનું. આપણું મન આમ કહે છે પણ નહીં, એવું નહીં થવું જોઈએ એમ, તો તમે તરી જાઓ. અચ્છા, એટલે અમુક વસ્તુમાં જ એમ, અમુક વસ્તુમાં હું બધી વસ્તુમાં સમય ગયો એટલે. અમુક વસ્તુમાં આપણે એમ કહીએ કે મારું મન આમ કે છે હા. પણ એ મનનું નહીં માનવાનું એમ. મન બહુ બરાબર ચંચળ છે. બરાબર. સાંભળ્યું તે? સાંભળ પપ્પા શું કહે છે. મન બહુ ચંચળ છે કોનું? મારું. બધાયનું. મારું છે. હા તો તારું નહીં બધાયનું હોય. મારું મન ચંચળ નથી. મારું મગજ
થોડું ગુસ્સો આવે. અચ્છા હે ને એવું અચ્છા છે એટલે ગુસ્સો આવે એમ ઓકે એટલે તારું ન કહી દેવાય. છે પપ્પાએ કઈ કીધું છે તો ખરું ને. છે હા તો તું આવી હો બરાબર તારી સિંહ રાશિ અહીંયા દાદુની સિંહ રાશિ અને આ માધવનની સિંહ રાશિ એટલે અમારે શું કરવાનું હવે કઈ નહીં સારું બધા આવા સિંહ રાશિ વાળા બધા મેજોરિટી થઈ ગઈ તમારે એટલે સારું. જો અત્યારે ગયો તો મહાનગરપાલિકાની ઓફિસે અને માધવનના નામનું રજીસ્ટ્રેશન ને બધું કરાવવાનું હતું તો ફોર્મ ફિલઅપ કરીને એ બધું કમ્પ્લીટ કરીને આવી ગયો અને ઘરે આવ્યો ને ત્યારે સરપ્રાઈઝ મળી એક કે અમારા જે ચેનલના એક સબસ્ક્રાઈબર છે એ ખુશી ને આશીષ ને એ લોકો બધા આવ્યા હતા અને કાનાને બોલાવવા આવ્યા હતા માધવનને તો પછી આવ્યા ને જે હમણાં જસ્ટ ગયા થોડીક વાર મળવા માટે આવ્યા હતા અને સરસ મજાની માધવન માટે ચોકલેટ્સ લઈ આવ્યા ચોકલેટ્સ લઈને આવ્યા થેન્ક યુ રૂપલબેન બરાબર એમના હસબન્ડ બંને આવ્યા હતા. બંને આવ્યા હતા અને જરાક થયું એવું કે જલ્દીમાં ઈ હતા હું બહાર હતો એટલે આવ્યું એટલે એમને વ્લોગમાં બતાવવાના રહી ગયા વાત કરવામાં જ ગયો. હા વાત કરવામાં જ ગયું બીજી સાચી વાર વાત આવવાના છે, બીજી વાર કીધું આવશે ને ત્યારે તમને શ્યોર બતાવો. હા માનસી કેમ કોકે માર્યું હોય એવું મોઢું થઈ ગયું હું વિચારું છું કે કેવું આમ આ લોકો તમે લોકો કેવું તમારે ત્યાં કોઈ જાન ન પહેચાન તો એ તમારા ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા એમ. હા ઓસ્ટ્રેલિયા થી આવ્યા હતા. ઘણા બધા માનસી આપણા સબસ્ક્રાઇબરમાં ઘણા બધા એવા છે હા કે રિયલી ખરેખર આમ વર્ડ નથી હા વર્ણન કરવા માટે શબ્દ નથી. આ બ્લોગ તો ખાલી કહેવાનું એક રીતે પણ આ એક અલગ જ ફેમિલી આખું બીજું ફેમિલી તમારું ફેમિલી બની ગયું. કેમ કે બાકી આટલા ઓસ્ટ્રેલિયા થી સ્પેશિયલ તમને અહીંયા મળવા આવ્યા એ હું વિચારું છું ક્યાં નહીં. બાકી કોઈ અત્યારે પોતાનું એમ કે નથી જાવ હવે પછી જશું. હા ટાઈમ નથી કોઈની પાસે અત્યારે. હકીકત આ છે કોઈની પાસે અત્યારે કોઈના માટે ટાઈમ નથી અને એ લોકો સ્પેશિયલ તમને અહીંયા મળવા આવ્યા એટલે મને ગમ્યું. દાદી બોલો શું હવે માધવનભાઈ તો સુવાની તૈયારી કા ઉઠવાની છે ની તૈયારી હાલે બીજું ઉઠવાની તો હવે હવે દાદાનો વારો ભાઈ કોઈ બીજું ને હવે દાદાની ડ્યુટી અત્યારે હા સાચી વાત હે હા ના 100% બરાબર હા હા દાદાનો હેવાયો છે અસલ દાદાના હાથમાં આવે ને એટલે એને ખબર પડી જાય કે હું દાદાના હાથમાં મમ્મીના હાથમાં હોય ને તો રોવાનું બંધ જ ન કરે. જેવા પપ્પા હાથમાં લે ખાલી એક જ વાર આમ કરે તે આંખ ખોલીને પપ્પાને જોવા માંડે ને સાંભળે. મમ્મી ચીટીઓ ભરતા છે વાય તો તારી પાસે રે છે તું ચીટકો ભર. કેવું કર્યું કેવલ કાલે આ લોકો અહીંયા બેઠા હતા ને તો પપ્પા આમ બહાર ગયા ને તો આમ કરીને આમ જોવે. જો કાલે છે ને પપ્પા થોડોક સામાન લેવા નીચે ગયા તો ઓલા માસી આવ્યા ને નવડાવીને તેને વીટીને દીધો જાગતો તો રમતો તો અમને એમ કે રોજ સુઈ જાય છે તો અમને એમ કે સુઈ ગયો છે. મમ્મી લઈને આવી તો મમ્મી અહીંયા જ ઊભી હતી તો એનું મોઢું આ બાજુ જોતું તો આમ ડોકી કરીને આમ દરવાજા બાજુ જોવે કન્ટિન્યુ મોઢું આમ કર્યું તોય પાછું મમ્મીને કિચનમાં જાવતું તો હું અહીંયા બેઠી હતી તો મેં આમ લીધું તો મોઢું આ બાજુ હતું તો ફટાફટ આ બાજુ કરીને આમ જોવા માંડ્યું. પાછું મેં મોઢું સીધું કર્યું તો પાછું આ બાજુ કરી પાછું ચારી બાજુ જો એમ કે દાદા એ બાજુ આને લાગે કે એને શું ખબર પડવાની એમ પણ નહીં તો આ જોવે તો આમથી આમ જોવે પણ એને રીતસરની આંખ આમ પાછળ કરીને જારી સામે જોતો તો કન્ટિન્યુ. જેવા પપ્પા આવ્યા ને પપ્પાએ રમાડ્યો ને એટલે ભાઈ કહ્યું એક રાશિ વાળા ને ગમે એમ તો એક રાશિ વાળા ત્રણે એક રાશિ વાળા રાશિ છે ત્રણે એક રાશિ વાળા રાશિ છે હાલો હવે બાકીના આરામ કરી લ્યો એટલે પછી વારા ફરતી વારા બધાની સીટું આવે ને તો દાદા પાસે રમશે એટલે આરામ થાય. દાદાને આરામ થઈ ગયો છે દાદા રમાશે આપણે આરામ કરી લઈએ. જો માધવનના નાના ને નાનીની લોકો આવ્યા હતા ઘરે પછી બેઠા બધા પછી જમવામાં હજી બનાવ્યું નહોતું કાંઈ એટલે પછી માનસીબેન કહે કે મને આજે કે સાઉથ ઇન્ડિયન ખાવાનું મન છે તો કીધું હાલો કીધું આપણી બાંધેલી જગ્યાએ વયા જાય અને બિંદુ માટે ફટાફટ ખીચડીને બધું રેડી કરી નાખી અને અમે પહોંચી ગયા સાઉથ ઇન્ડિયન ખાવા. જો શરૂઆત આવ્યાથી સાઉથ ઇન્ડિયન ખાવા પણ શરૂઆત છે મંચુરિયન ખાવાથી કરી છે હે મંચુરિયન થી
મંચુરિયન છે ને હવે આવશે પછી હવે હરવે હરવે આવશે બધું ઢોસા ને બધું કીધું છે ઉત્તપમ ને ઈડલી ને કા હમલા આવું તો બહુ મજા આવે કા એવું તો આવે ને. હા જો ઓ પિયા હા મસાલા મૂકી દો ને આવી ગયા છે હા અહીંયા સામે જો મસાલા આવી ગયા ચાલો દાદુના બધાય દાદી ઢોસા ખાવા ઓ આવી જાઓ ખાલો ફિર ચાલુ કરો कर दिया નો ખાતા હોય તો એટલો શું ખાવાનું ખાવાનું થોડી ખાઈએ ફ્રૂટ અફરાઈ જાય એમ ફ્રૂટ ખાઈ છે હાલો બધે સકટેટી ખાવા ઇડલી ઢોસા ખાયેલા ના પડતા છો ને તમે તો હવે સકાળ હું તો આ લોકો ઓ, દર્દી. ભેગો ગયો તો હં. ખાલી ચાખ્યું હોય છે ને જરીક હું તો સાઈડ ઉપર હાવ કોર્નરમાં બેઠો તો એક સોસિયત પીધી ખાલી એ સુગર ફ્રી છે કઈ હા એમ ઓલી Sociate. જીરો સુગર વાળી એવી ને નવી જીરો કેલરી સાચી હા વાત ઈ પીધી ઢોસા ને ઉત્તપમ ને બધું આવી મને નો ખબર હોય એની આમ અમને અરે હા વ્લોગ ઉતાર્યો તો કા કા એ ભલે ને કીએ પણ મને ખબર જ હોય એને બોલો આજે અમારા પપ્પા સ્કેમ થઈ ગયો એક હા બતાવો જરાક પપ્પાને દેખાડો હે પપ્પા સ્કેમ થઈ ગયો સાયબર ક્રાઇમમાં હવે બધા ચેતજો મને 2000 રૂપિયાની અડી ગયા એ તો કયો 20,000 ની થાતા 20,000 20,000 માં ફરી ગયું છે એમાં એવું હતું આખી છે ને ઘટના એવી થઈ કે પપ્પા છે ને બેઠા હતા ત્યારે બિંદુના પપ્પા ને મમ્મી ની મોકે આવ્યા હતા એટલે પપ્પા ક્યારના પપ્પાને ફોન આવ્યો ને એટલે પપ્પા પેલા બહાર ગેલેરીમાં ગયા તે ફોન આવ્યો હતો ને તો પપ્પાના કોઈ જૂનો કારીગર હશે હવે ખબર નહીં પારસ નામ હશે તો એના નામથી ફોન આવ્યો કે મોહન કાકા ઈ કે પારસ બોલું ઈ કે- મોહનલાલ કાકા. મોહનલાલ ઈ કે હું પારસ બોલું ઈ કે તમારા અકાઉન્ટમાં ઈ કે 35,000 રૂપિયા નાખું છું કે મારે અને હું તમને એક બીજો નંબર આપું ને એમાં 35,000 નાખી દેજો ને કે ઈ કે મારાથી ડાયરેક્ટ એમાં નથી જાતા એમ કરી તો પપ્પા ઘડીક વાર વિચાર્યું કયો પારસ પછી પપ્પાને યાદ આવી ગયું ને હકીકતે પપ્પાનો એક કારીગર હતો જ અને આણે એમ કીધું કે હું યુપીથી બોલું છું અને ઓલો કારીગર એ યુપીનો જ હતો એટલે પપ્પા કે હા કાંઈ વાંધો નહીં કે નંબર સેવ નહોતો એ પપ્પાને મગજમાં ન આવ્યું કે ભાઈ નંબર કદાચ ચેન્જ થઈ ગયો હોય તો એવું બની શકે એમ હા તો કે કાંઈ વાંધો નહીં પછી ઓલાએ ટેક્સ મેસેજ એવા ઓલા અકાઉન્ટ ક્રેડિટેડ વાળો આવે ને Copy paste. હા 35,000 ની અમાઉન્ટનો એ ટેક્સ મેસેજ પપ્પાને નાખી દીધો એટલે પપ્પાએ જોયું તો પપ્પા કે હા બરાબર આવી ગયા એટલે ઓલાનો ફોન આવ્યો એ કે मोहनलाल के पैसा मिल गया तो पप्पा की हाँ तो कि अभी मैं QR डाल रहा हूँ उसमें आप 20,000 डाल दो बाद में दूसरा 15,000 वापिस से दूसरी बार डाल देना एम તો કે પપ્પા કે હા કાંઈ વાંધો નહીં મને મોકલ કે એટલે હું નાખી દઉં કે એટલે પપ્પા આ બધી વાત અહીંયા સામે સોફા ઉપર બેઠા બેઠા કરે અને હું બેઠો તો સામે ખુરશી ઉપર એટલે મારું ધ્યાન ખરું પણ બિંદુ મમ્મી ને પપ્પાની હતા એટલે પછી અને માધવનને રમાડતા હતા એટલે મારું કાંઈ બહુ એમાં મેં પછી બહુ મગજ ન માર્યું મેં કીધું હશે કાંઈક વહીવટ તો પછી બિંદુના મમ્મી ને પપ્પાની ગયા ને એટલે એ જાતા હતા હજી જારીની બહાર નીકળ્યા ત્યાં પપ્પાએ મને ફોન દીધો કે આ લઈ કે આ સ્કેનરની અંદર કે 20,000 રૂપિયા નાખ દે કે એટલે મેં હું પછી હજી તો પૂછું કે ભાઈ કોના શેના ત્યાં તો પપ્પાએ વયા ગયા એમને ઓલું સીઓફ કરવા તો મેં કીધું લાવ એટલે મેં પાછું મને એમ હતું પપ્પાએ મને એમ કીધું કે તારા અકાઉન્ટમાંથી નાખી દે એટલે મેં વળી મોબાઈલ કાઢ્યો ગૂગલ પે ખોલ્યું સ્કેન કરું અને ત્યાં વળી પપ્પા આવ્યો મેં પપ્પાને પૂછ્યું મેં પપ્પા હે છે ના કીધું આટલો વહીવટ કીધું તો પપ્પા કહે કે અરે એ કે એક મારે કારીગર છે ને કે એના કોકને મોકલવા છે પણ એનાથી ડાયરેક્ટ નથી જતા ને એણે મને કીધું હું નાખું એમ એવું કે પપ્પાના કેટલે કારીગરને એમ તો ફોન આવતા હોય એ પપ્પા વાત કરતા હોય એટલે થોડું ગડબડ થઈ ગઈ કા પપ્પા હા એટલે મને માર ખાઈ ગયો. મને ઓલું બહુ તરત ડાઉટ ન ગયો કારણ કે પપ્પાને આવી રીતના કોઈ કારીગર હોય ને તો એને ઘણી વાર તકલીફ પડતી હોય કે ટ્રાન્ઝેક્શન ન થતા હોય કે આ તે તો એવી રીતે કરે એમ તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો હોય છે પછી મને એટલી વારમાં ફોન આવ્યો એ ભાઈનો એ કે એટલે મેં એમ ન કીધું કોઈ છોકરો બોલું મેં એમ કીધું મેં કીધું હા બોલો તો એ કે वो स्कैनर डाला है ना उस पे पहले 2,000 डालना
फिर उसी चैट के अंदर वापस से दूसरा पैसा डाल देना. એટલે પપ્પાએ 2000 નાખી દીધા ના પપ્પાએ નહોતા નાખ્યા, પૈસા મેં જ નાખ્યા. અચ્છા હા કેમ કે પપ્પાએ મને કીધું કે પૈસા આવી ગયા તે બધું, અને પછી પપ્પા હું અહીંયા મૂકવા ગયા એટલે મેં કીધું લાવ કીધું, એટલે અને ઈ ભાઈએ બરાબર કીધું કે સ્કેનરમાં તમે ગૂગલ પે વાપરતા હોય ને તો તમે સ્કેનર યુઝ કરો ને એટલે 2000 થી વધારે રકમ ટ્રાન્સફર ન થાય. એટલે એણે મને કીધું, મેં કીધું એ છે. એટલે મેં પહેલાં તો મેં કાંઈ મગજ ન કહ્યું, પછી મેં પહેલાં સીધા 2000 રૂપિયા નાખી દીધા અને વહી ગયા. મેં ઓલાને કીધું, મેં કીધું જો 2000 આવી ગયા કે હા આ ગયા કે અભી એક કામ કરો 8000 और डाल दो કે. પછી મને કહે अकाउंट में कितना बैलेंस है, तो मैं કીધું इतना इतना है करके. हाँ तो કે तो कोई बात नहीं मेरा 35 तो हो जाएगा ना. મેં કીધું હા આયા रहेगा तो हो जाएगा. પછી ત્યાં પપ્પા આવ્યા એટલે પપ્પા કહે હવે બાકીના નાખ દે કીએ. એ કે આમાં જમા નથી, હા ખાતામાં આમાં નથી. એટલે મેં કીધું પણ પૈસા મેં કીધું આવી ગયા હતી કે હા આવી ગયા. એટલે મેં પછી ગૂગલ પે ની ઓલી હિસ્ટ્રી ચેક કરી, એમાં ક્યાંય પૈસા ન દેખાય. મેં કહું પૈસા ક્યાં આવ્યા છે, તો મને ક્યારે આવી ગયા કે મેસેજ આવ્યો છે કે મેં કીધું દેખાડવો જોઈએ મેસેજ. પછી પપ્પાએ મેસેજ દેખાડ્યો તો મેં કીધું આ બેંકમાંથી નથી આવ્યો મેસેજ, આ ઓલા કોકના પર્સનલ નંબરમાંથી ટેક્સ મેસેજ આવ્યો હોય. એટલે પછી પપ્પા કહે એ મને નથી ખબર. મેં કહ્યું શું એ નથી ખબર. પછી તો મેં બેંકનું સ્ટેટમેન્ટ કાઢ્યું ને બધું કાઢ્યું, ક્યાંય પૈસા ન દેખાડે. અને પાછો ઓલા ભાઈનો ત્યાં ફોન આવ્યો, એ કહે કે અભી वो 2000 वाला डाल दिया ना तो उसमें 8000 डाल दो. મેં કીધું 1 રૂપિયા નહીં મિલેગા. મેં કીધું ફોન મૂક કીધું એમ. તો કે હા મેં કીધું 2000 પાછા નાખ કીધું, પછી તને 35000 એકારે નાખ દો. અરે કે મોહનભાઈ કે वो पैसा अभी तक नहीं मिला है क्या मोहनलाल जी. મેં કીધું नहीं आया है. तो કે अरे मेरे पे भरोसा रखो आप अभी डाल दो किए, बाकी का फिर मैं देख लूंगा किए, आपका पैसा कहीं नहीं जाएगा. ને પછી ફોન મેં કીધું કાપી નાખ્યો, એને કાપી નાખ્યો. એને કાપી નાખ્યો. પછી મેં હામો પાછો ફોન કર્યો. ના કેવાય તમારા ફોનમાં જ કર્યો તો ને. હા પછી મેં મારા ફોનમાંથી કર્યો, પપ્પામાંથી કર્યો, પણ એકયમાંથી ફોન ન ઉપાડે. પછી છેલ્લે સ્વિચ ઓફ આવવા માંડ્યો ફોન. એટલે પપ્પાને કીધું આ બચી ગયા. અને મેં હિસ્ટ્રી જોઈને તો પપ્પાએ સૌથી પહેલા 20000 રૂપિયા નાખવાની ટ્રાય કરી હતી. હા એ તો 2000 થી 20000 નાખવાની ટ્રાય કરી હતી ને પેમેન્ટ ફેલ ગયું. મેં પપ્પાને કીધું, મેં કહ્યું પપ્પા બચી ગયા, નકર મેં કહ્યું 20000 માં ચાંદલો થઈ જાય. મેં કીધું 2000 પતી ગયું કીધું. કોઈને આવી રીતે થાય ચેતી જાજો એમ. હા ગમે ત્યારે જો એમ બધાય ધ્યાન રાખતા જ હોય, એવું નથી. ગવર્મેન્ટે એટલું ઓલા કેમ્પેન ને આ તે ને બધું રન કરે છે આ અવેરનેસ માટે, પણ તોય કોઈ વાર કેવું થાય કે જો આજે થઈ ગયું બરાબર, હા આજે હા પપ્પા એક બાજુ બિંદુ ને પપ્પા હારે વાતું કરતા હતા અને બિંદુ ને મમ્મી હારે વાતું કરતા હતા, માધવ ને રમતા હતા. એમાં ફોન આવ્યો ને એમાં પપ્પાએ કાંઈ બહુ મગજ ન દોડાવ્યું, એમાં ભાઠે ભરાઈ ગયા. જોકે 2000 રૂપિયામાં ઘણું શીખવા જડી ગયું. એટલે હવે તમે કોઈ આવી વસ્તુ હોય તો ભૂલ ન કરતા. મને ખબર હતી એટલે મેં છે ને જ્યારે માધવનનો બોન થયો ને 3 તારીખે, તો 4 તારીખે મારામાં લિંક આવી ગઈ હતી મહાનગરપાલિકાની કે ભાઈ તમારું બેબી બોર્ન થયું છે ને એની વિગત બધી અમને આ હોસ્પિટલમાંથી અમને અહીંયા મળી છે, તમે એકવાર વેરીફાઈ કરી લ્યો એમ કરીને. અને વેરીફાઈ કરવા નીચેની લિંક ઉપર ક્લિક કરી દેજો એમ. અને આ લિંક રહીને કંઈક 5 દિવસમાં કે 5 તારીખે એવું કંઈક હતું એક્સપાયર થઈ જશે. તો મેં કીધું આ ખોલવી નથી કીધું. કીધું આ ખોલીને વળી ઓટીપીની કંઈક મગજમારી થાય કે ખાતું સાફ થઈ જાય શું કરવાનું. મેં લિંક કંઈ ન ખોલી. હું આ ધક્કો ખાઈ આવ્યો પર્સનલી જઈને, પણ મેં કહ્યું લિંક નથી ખોલવી કીધું. હા તે ઈ ખોલાય કંકોત્રીમાં એવું થાય. આમાં નક્કી ન રહી એટલે કંકોત્રીમાં એવું થાય છે એવી રીતે ઓલા આવે છે ને. એટલે તમે કોઈ આવી ભૂલ કરતા નહીં, ધ્યાન રાખતા હોય તો હજી વધારે ધ્યાન રાખજો. કારણ કે કોઈક વાર પરિસ્થિતિ એવી હોય ને ત્યારે આપણે હલવાઈ જાય. બાકી જનરલી હવે બધા સ્માર્ટ થઈ ગયા છે એટલે ઈ કાંઈ ઉપાધિ નથી. પણ આ બધા ચોર રહ્યા ને મારા દીકરા, ઈ આપણા કરતા જાજા સ્માર્ટ થઈ ગયા. એટલે જરાક એમાં ધ્યાન રાખજો. અમે આજે 2000 માં અમારે પતી ગયું. 2000 માં પતી ગયું. નકર 20000 ઈ છે. 100% ની વાત હતી. આવું છે. હલો હવે હોઈ જઈશું. સારું ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.